અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજ રોજ કુબેર ભવન ખાતે એક મહત્વપૂર્ણ સ્ટડી સર્કલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એલોઇડ લો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અને તેની પ્રક્રિયા આ વિષય અત્યંત મહત્વનો છે, કારણ કે તેમાં નીચેના મુદ્દાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં ગ્રાહકોના અધિકારો અને કોઈપણ વસ્તુ ખરીદતી વખતે અથવા કોઈપણ સેવા લેતી વખતે અધિકારો કેવી રીતે અમલમાં મૂકી શકાય તથા તેની સંબંધિત પ્રક્રિયા બાબતે સમજાવવામાં આવ્યું, તેમજ ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કમિશન, રાજ્ય કમિશન તથા રાષ્ટ્રીય કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા સમજાવી। આ વિષય પર પોતાના અનુભવ અને વિશેષ જ્ઞાન સાથે વિજ્ઞાન વક્તા, એડવોકેટ તથા નોટરીસ્ટ શ્રી જૈનેન્દ્ર કુમાર બી રાણાએ માર્ગદર્શન આપ્યું, જેમાં ઉપસ્થિત સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ, ટેક્સ ચેમ્બરના પ્રેસિડેન્ટ દીપકભાઈ અમીન, સેક્રેટરી ધર્મેશ ગાંધી, વાઇસ પ્રેસિડેન્ટ ફૈઝાન ડભોઈવાલા, ખજાનચી મનીષભાઈ શાહ, જ્યારે વક્તા જયેન્દ્ર કુમારનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે 18મા સ્ટડી સર્કલ્સ મીટિંગમાં આજે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા આમ તો અમારું ચેમ્બર અને અમારા એસોસિએશન એડવોકેટ્સ કન્સલ્ટન્ટ બધા ઇન્કમ ટેક્સ અને જીએસટી માટેની પ્રેક્ટિસ કરતા હોય છે, પણ આજે એક અલગ એલાઇડ લોઝ વિશે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ધારા 2019 પર માર્ગદર્શન આપવાનું માટે મને આમંત્રિત કરવામાં આવેલો હતો। હું પોતે પણ ઇન્કમ ટેક્સ, જીએસટી તથા કોર્ટ પ્રેક્ટિસ કરું છું અને આજે અમે લોકો સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટમાં એલાઇડ લો પર એક સ્ટડી સર્કલ મીટિંગનું આયોજન કરી રહ્યા છે। મારું નામ જૈનેન્દ્ર વિરાણા, સ્પીકર જોઈન્ટ સેક્રેટરી સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ 2025-26। થેન્ક યુ।